લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડીમાં 1500 બાળગોપાળ અને વરસાદ વચ્ચે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા શોભાયાત્રામાં હાજરી આપી હતી. લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તારીખ 26 જન્માષ્ટમી નીકળનારી 41મી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. આ મહોત્સવ અંગે આરા હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રથમવાર 1500 બાળગોપાલની મૂર્તિ સાથે શોભાયાત્રા યોજાઈ. મથુરાથી ખાસ પિત્તળની મૂર્તિ મંગાવાઈ છે, જેને મુગટ વાઘા પહેરાવી શણગાર કરી સેવા લેનાર બહેનોને ઘરે પહોંચાડી દેવાશે. ગ્રીન ચોક ખાતે મહારાષ્ટ્રનું આયોજન કરાયું. સતવારા સમાજની ભોજનશાળાથી શરૂ થયેલી ઐતિહાસિક નગરયાત્રા મોટા મંદિરે પૂર્ણ થશે. લાલદાસજી બાપુ સંકલ્પ કરી મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા કરશે, જે બાદમાં બહેનો ઘેર કરશે. ઉપરાંત 75 ફ્લડ્સ પણ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પ્રાંત કાર્યકારી અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ 5251 પહેલાં પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ આ ધરતી ઉપર પરમાત્માએ જન્મ ધારણ કર્યો. એ વખતે જે પ્રકારે આહ્લાદક વાતાવરણ હતું, મેઘરાજા અસીમ કૃપા એની થઈ રહી હતી. વરસતા વરસાદ વચ્ચે વાસુદેવજી પોતાના મસ્તક ઉપર કૃષ્ણને ધારણ કરીને જમના પાર કરી અને સામે પાર ગોકુલની અંદર યશોદા મૈયાના ખોરાની અંદર જ્યારે બાલકૃષ્ણને મૂકવા જાય છે, જે વાતાવરણ હતું એવું જ વાતાવરણ આજના દિવસે પ્રસ્થાપિત થયું. 1500 બાલગોપાલના પિત્તળની મૂર્તિના સ્વરૂપો આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. લીંબડી નગરની અંદર ભવ્ય શોભાયાત્રા પસાર થઈ. હજારો બહેનો જોડાઈ. ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીની હાજરીની અંદર આખો કાર્યક્રમ સંપન્ન થયો. વરસતા વરસાદ 2 દિવસથી ચાલુ હોવા છતાં પણ માનવ મહેરામણ જે ઉમટો છે એ બતાવે છે કે લોકોને આસ્થા છે, શ્રદ્ધા છે, સંસ્થા ઉપર શ્રદ્ધા છે અને સનાતન ધર્મ ઉપર પણ શ્રદ્ધા છે. એનું એક પ્રતિબિંબ આજે જોવા મળ્યું. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ.